નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભ્રષ્ટાચારના જે ભૂવા છે તે હવે જે પડવાના છે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અત્યારે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પંડ્યા બ્રિજ પાસે આવી પહોંચી છે અને પંડ્યા બ્રિજ તરફનો જે આ માર્ગ છે ત્યાં મસ્ત મોટા જે ભૂવા પડ્યા છે તે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા અહીંયા જે કોન્ટ્રાક્ટર જે હોય તેમના દ્વારા જે અહીંયા નબળી કામગીરી કરવામાં આવી છે તેના કારણે વડોદરા શહેરમાં મસ્ત મોટા જે ભૂવા છે તે પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। હાલ જે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો પંડ્યા બ્રિજના નીચેનો આ માર્ગ છે, અહીંયાથી એસટી બસોની પણ ઘણી મોટી સંખ્યામાં આવર જવર હોય છે, અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે। ત્યારે આ માર્ગ પર મસ્ત મોટા બે જે ભૂવા છે તે પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફનો તેઓને સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે અહીંયા એક ટેમ્પો પણ ફસાયો હતો, તેવું અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયા જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ટેમ્પો ત્યારે અહીંયા આ ભૂવામાં ગરકાવ થયો હતો। આપણી સાથે વિજયભાઈ જાદવ છે, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, હવે વરસાદ રોકાયો અને પ્રી મોન્સૂનની કામગીરી હોય કે રોડ રસ્તા પર ભૂવા પડવાનો જે સિલસિલો છે તે દેખાવા મળી રહ્યો છે। એક તમને ખાસ વાત કરીશ કે વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને વડોદરા શહેરને પણ ખાડોદરા શહેર અને ભુવા નગરી ત્યાં હવે શહેર ઓળખાવા લાગ્યું છે। તમે જો કે જે પ્રમાણે વરસાદ આવ્યો, ફ્લડ આવ્યા પછી બી લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા। તંત્ર ફક્ત ઓફિસોમાં બેસીને મોટી મોટી વાતો કરે છે અને અત્યારે વાત તમને કહી દઉં કે પંડ્યા બ્રિજની બાજુમાં એક મુખ્ય માર્ગ છે। મુદ્દાની વાત એ છે કે મુખ્ય માર્ગ પર હમણાં વર્ષ પહેલાં એક ડ્રેનેજની કામગીરી થઈ હતી અને એ કામગીરી થયા બાદ તમે જોઈ શકો છો કે ટોટલ માટી અંદર બેસી ગઈ છે અને મોટા મોટા ભૂવા પડેલા છે। મુખ્ય વાત એ છે કે આ મેઇન રોડથી ઘણી બધી બસો અવર જવર કરે છે, પિકઅપ ઓવરનો ટાઈમ છે। અત્યારે થોડી વાર પહેલાં એક ટેમ્પો બી અંદર ધસી પડ્યો હતો, એટલે ક્યાંક તો એવું લાગે છે તંત્રની નિષ્કાળજી ભરી કામગીરીના લીધે લોકો ભોગ ભોગવી રહ્યા છે। અને બીજી વાત, આ જે ભૂવાઓ પડી રહ્યા છે અને અત્યારે ખાસ કરીને વાત કરીશું વડોદરા શહેરની અંદર જે પાણી ભરાયું, ફ્લડ આવ્યું, એ વસ્તુ જોતા વડોદરા શહેરીજોને તો એક વાત કહેવા માંગીશ કે તમે જે વોટ આપીને જે તંત્રને તમે તમારી જવાબદારી સોંપો છો એ કેટલું તમારી સેવામાં સાચું નીવડ્યું છે એક વાત જોવાની છે। અચ્છા, ભૂવામાં ટેમ્પો પણ ફસાયો હતો હમણાં? અત્યારે થોડી વાર પહેલા હું કલાક પહેલા અહીંયા આવેલો છું ને જે પ્રમાણે તમે જુઓ કે ત્યાં આગળ પણ ભૂવો પડેલો છે, અહીંયા પણ 8 થી 9 ફૂટનો ભૂવો છે, કેમ કે આ જે ડ્રેનેજની કામગીરી થઈ હતી, ડ્રેનેજની કામગીરી થયા બાદ આખું જમીન અંદર ધસી રહી છે, એટલે હોઈ શકે કે અહીંયા જાનહાની પણ થાય અને જે પ્રમાણે મોટી મોટી બસો આવી રહી છે। હું તો તંત્રને અત્યારે ટ્રાફિક શાખામાં ફોન કરેલો છે કે વહેલામાં વહેલી તકે આ રોડ બંધ કરવામાં આવે અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવે, એ મેં તંત્ર સાથે માંગ કરી। આગળ પણ બે ભૂવા પડ્યા છે। મેં તમને પહેલાં જ કીધું કે વડોદરા શહેર આ ભુવા નગરીથી ઓળખાય છે અને સૌથી આ લોકોએ શું કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ ફક્ત ઉપર રંગ રોગાન કરીને લોકોને વાહવા બતાવી દીધી છે કે અમે આવી રીતે કામગીરી કરી રહ્યા છીએ, પણ જે પ્રમાણે અંદરની જે ખોખલાઈની કામગીરી હતી એ હવે લોકો સામે આવી રહી છે અને લોકો જોઈ પણ રહ્યા છે। અત્યારે તમે જો કે ગઈકાલે ફ્લડની અંદર ઘણા મોટા મોટા નેતાઓ પણ પબ્લિકના સંપર્કમાં ગયા હતા, બધાના નેતાઓને ઊભી પૂછડીને લોકોને ભગાયેલા છે, એટલે લોકો હવે આ લોકોથી ત્રાસી ગયેલા છે। અને બીજી વાત કે જે એક પ્રાથમિક સુવિધાઓ લોકો તમારી પાસેથી શું માંગે છે, આજે હું તો એક જ વાત કરીશ કે તમે ચૂંટણી આવ્યા પછી તમે ખરબોપતિ થઈ જાઓ છો, મોટા મોટા કોન્ટ્રાક્ટરો તમારા થઈ જાય છે, મોટી મોટી સ્કૂલો તમારી થઈ જાય, પણ લોકોને એમાં શું મળે છે? આજે લોકો તમારી પાસે અપેક્ષા રાખતી હોય 2-4 સારું પાણી મળે, ગટરની વ્યવસ્થા થાય, અને જે પ્રમાણે અત્યારે ભૂવાઓ છે આ ભૂવા તો કાયમી જ થઈ ગયા છે, વરસાદ હોય કે ના હોય પણ ભૂવા નગરી આ કાયમી વડોદરા શહેર ભૂવા નગરીથી ઓળખાય છે। અને ફરી વાત કરીશ કે હું એક જાગૃત નાગરિક કે વડોદરા શહેરનો જાગૃત નાગરિક છું અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર ચાલી રહ્યું છે એ વાસ્તુ જોતા ખરેખર આવનારા સમયની અંદર લોકોએ આ લોકોને વાચ આપવી જોઈએ। અને જે પ્રમાણે તમે જો કે ગઈકાલે આમને ખાલી ખબર પડે કે વિપક્ષના કોઈ નેતા આવી રહ્યા છે એટલે સીએમ ને પીએમ બધા દોડતા થઈ જાય છે, એટલે ક્યાંક તો આ લોકોની વોટની રાજનીતિ છે। પાછી લોકો જે તકલીફમાં છે એમનું જોવું નથી, જે પ્રમાણે મોટા મોટા નેતા આવે પેલા ઊંધેડાની જેમ બધા નેતાઓ બહાર નીકળી આવે છે, અત્યાર સુધી કોઈ આવ્યું નહોતું, પણ જેમ મોટા નેતા એટલે બધા બહાર નીકળી આવ્યા, પણ લોકોની હારે કોઈ ઊભું થયું નથી। વિજયભાઈ, આ વિસ્તારમાં તો 4 કોંગ્રેસના કોર્પોરેટરો છે, તો બી આવી કામગીરી? હું તમને એક વસ્તુ કહું કે વડોદરા શહેરના 4 કોર્પોરેટર છે અને તે જે પ્રમાણે અત્યારે પંડ્યા હોટલથી લઈને જકાતનાકા સુધી આ મેન હોલની જે કામગીરી હતી કોંગ્રેસના કોર્પોરેટર થકી થયેલી છે, પણ જે પ્રમાણે તમે જો કે થોડા દિવસો પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે કે જ્યાં આપણને વોટ મળે ત્યાં જ કામગીરી કરવાની, ત્યાં જ ગ્રાન્ટ ફાળવવાની, તો અમને તો ક્યાંક એવું લાગ્યું છે કે અમારા વોર્ડની અંદર 4 કોર્પોરેટર કોંગ્રેસના હોય તો અમની નીતિ જ નથી ત્યાં કામ કરવાની, ત્યાં જ હમણાં દેખાઈ રહ્યું છે। જી વિજયભાઈ, આપણે આગળના પણ જે દ્રશ્યો છે તે બતાવીશું અને આગળ પણ જે મસ્ત મોટા જે આ રીતના ભૂવા પડ્યા છે, ત્યારે વડોદરા શહેરના જે આ પંડ્યા બ્રિજના અમે દ્રશ્ય છે તે અમે આપને બતાવી રહ્યા છે કે અહીંયા મસ્ત મોટા જે ભૂવા છે તે પડ્યા છે અને જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ઘણા લોકો અહીંયા આ ભૂવામાં અનેક ગાડીઓ પણ ફસાઈ હતી, ત્યારે હાલ જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પંડ્યા બ્રિજ પાસે જે મસ્ત મોટા ભૂવા છે તે પડ્યા છે અને અહીંયા આ માર્ગ પર અનેક જે ભૂવાઓ છે તે પણ અહીંયા જન્મ લીધો છે। વડોદરા શહેરમાં જે રીતના
મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. વરસાદે વિરામ લીધો છે. અનેકો વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તે પણ ક્યાંક ને ક્યાંક ઓસરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં હવે ભૂવા જે પડવાનો સિલસિલો છે એ તો પહેલેથી યથાવત રહ્યો છે અને યથાવત જોવા જ મળી રહ્યો છે. હાલ જે પંડ્યા બ્રિજના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અહીંયા થોડા અંતરે મસ્ત મોટા જે ભૂવા છે તે પડ્યા છે અને વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા માટે મજબૂર થયા છે. હાલ જે અમે પંડ્યા બ્રિજ પરના જે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અહીંયા જો અહીંયાનો એક ભૂવો બતાવીએ તો અહીંયા પણ આ જે જમીન દોષના કારણે અહીંયા રોડ છે તે બેસી ગયો છે. આગળ પણ એ જ રીતના છે કે અહીંયાથી કોઈ ભારદારી વાહન પસાર થયું હતું ત્યારે અહીંયા પણ મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે. અહીંયા બાજુમાં પણ મસ્ત મોટો જે ભૂવો છે. પંડ્યા બ્રિજના જે નીચેનો અમે માર્ગ છે તે અમને બતાવી રહ્યા છે અને અહીંયા 3 થી 4 ભૂવાઓ અહીંયા જોવા મળી રહ્યા છે જેમાં વાહન ચાલકોને ઘણી તકલીફ થઈ રહી છે. અહીંના જે લોકો છે તેઓને પણ ઘણી તકલીફ થઈ રહી છે કેમ કે વડોદરા શહેરમાં વાહન ચાલકો છે તે રોડ પર ચાલતા હોય છે અને જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા આપને જોવા મળી રહ્યા છે કેમ કે અહીંયા 1 2 નહીં 3 4 ભૂવા અહીંયા એક સાથે જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો હોય કે અહીંયાથી તમામ જે લોકો પસાર થઈ રહ્યા છે તેઓને ઘણી હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. जी क्या कहोगे आपके वहाँ ये भुआ पड़ा है कितना दिक्कत हो रहा है इधर दिक्कत होती है कि नहीं गड्ढे गिरे नहीं बोलो अच्छा नहीं बोलूँ કોર્પોરેશન એમ પણ સાંભળતું નહીં બોલીને બી હું ફાયદો છે એવું છે. જે દર્શક મિત્રો અહીંના સ્થાનિક લોકો છે તેઓ પણ છે કંઈ બોલવા જ નહીં તૈયાર રાજી કેમ કે અહીંયા જે રીતના કામગીરી છે કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા નબળી કામગીરી કરવામાં આવી છે જેના અહીંયા જી વિજયભાઈ અહીંયા તો જુઓ ભુવાનું પરિવાર આખું જોવા મળે છે. મેં તમને કીધું અત્યારે જો મેં તમને પહેલાં જ વાત કરી કે જે પ્રમાણે આ રોડ પર મેન રોડ પર જે ડ્રેનેજ કામગીરી થઈ હતી અને ડ્રેનેજની કામગીરી થયા પછી જે માટીનું પૂરેપૂરું પ્રોપરલી દબાણ કરવું જોઈએ એ પ્રોપરલી દબાણ થયું નહીં અને અત્યારે વરસાદ દરમિયાન આ માટી હવે અંદરથી ધસી રહી છે અને ભૂવા પડી રહ્યા છે. નિષ્ફળ તંત્રની સામે આ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ને બીજી વાત તમને કહી દઈશ કે વડોદરા શહેર હવે ખાડોદરા શહેર અને હું તો કહું છું વડોદરા શહેરનું નામ જ બદલવું જોઈએ, ભૂવા નગરી રાખવું જોઈએ એ હું કહેવા માંગીશ. જે દર્શક મિત્રો ચોક્કસથી વડોદરા શહેરમાં આ જ રીતના અમે જે આપણે દ્રશ્ય બતાવ્યા 4-5 ભુવા એક સાથે આખું ભુવાનું પરિવાર જ જોવા મળી રહ્યું છે. ચોક્કસથી આ ભુવા જોઈને જ તમે કહી શકો છો કે વડોદરા શહેર એક ભુવા નગરી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે કેમ કે વડોદરા શહેરના અનેકો વિસ્તારમાં આ રીતના મસ્ત મોટા જે ભુવા છે તે પડી રહ્યા છે. વાહન ચાલકો હોય રાહદારીઓ હોય તેઓને મુશ્કેલમાં મૂકતા રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા જો યોગ્ય રીતના અહીંયા કામગીરી કરવામાં આવી હોત તો અહીંયા આ જે રીતના સિચ્યુએશન બની છે તે ના સર્જાત. હવે તંત્ર સામે લોકો એક જ આશા કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે કામગીરી કરવામાં આવે અને જે ભુવાનું છે તે પૂરણ કરવામાં આવે, વાહન ચાલકોને રાહત આપવામાં આવે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.